નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 763મો વેબિનાર છે. હું ડૉક્ટર કે.ડી. મિતલિયા આજે ગુલકંદ બનાવવા માટે વપરાતી વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. ગુલકંદ એટલે સામાન્ય રીતે એવો ખ્યાલ છે ગુલાબમાંથી જે ગુલકંદ બને. ગુલ એટલે પુષ્પ થાય છે. એટલે જેમ કે અમુક વનસ્પતિઓના નામમાં જ ગુલ આવતું હોય છે. ગુલ બનફશા, ગુલ મોહર, ગુલ મહેંદી, ગુલ ખેરું આ રીતનું ગુલ આવતું હોય છે. તો ગુલ પુષ્પ માટે વપરાતો હોય છે. જેના આપણે ગુલ મોહર, પછી ગુલદાવરી એટલે કે સેવંતી. તો ગુલ શબ્દ એટલે કે પુષ્પ. હવે પુષ્પની પાંખડીઓ છે એ ખાસ કરીને ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે અને ગુલકંદ બનાવવા માટે પણ ઉપયોગી છે. સામાન્ય રીતે મોટાભાગે બજારમાં ગુલાબનો ગુલકંદ મળતો હોય છે, પરંતુ બીજી ઘણી બધી વનસ્પતિઓ છે જેના ફૂલ ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે. અને દરેક વનસ્પતિના જે ગુણધર્મો હોય છે અને ગુણધર્મો ઉપર જ એનો જે ગુલકંદ હોય એ અસર કરતો હોય છે. એટલે વિવિધ રોગોમાં ગુલકંદ વપરાતો હોય છે. તો ગુલકંદ વિશે માહિતી પ્રસ્તુત છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફને ઝૂમ કરશો. વિવિધ વનસ્પતિના પુષ્પોનો ગુલકંદ બનાવો. તો જે ગુલકંદ છે તો ગુલકંદ અગથિયો, અરડુસી, ઉમરો, ગુલાબ એવી ઘણી બધી વનસ્પતિઓ છે. કેળો, કાંતનાળ, આવળ, ખાખરો એટલે કે કેસુડો, ગરમાળો. તો આ બધી વનસ્પતિઓ જે આજે લેખમાં આપી છે, જે એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ લેખ છે. સરગવો, જાસૂદ, ગરમાળો. તો આ બધી વનસ્પતિઓના જે કુંવારપાઠુંના પુષ્પો, સંદેશરો, રાતો સીમળો, રગતરોહિડો, મહુડો. મહુડોનો ફૂલ અને બીજું એક ધાવડીના ફૂલ એ આયુર્વેદમાં આસવરિષ્ઠ બનાવવા માટે પણ વપરાય છે. એટલે અમુક વનસ્પતિનો ઉમરો છે, પીપર, પીપો એના ટેટા પણ ગુલકંદ બનાવવા માટે ઉપયોગી. તો વિવિધ વનસ્પતિના પુષ્પોનો ગુલકંદ બનાવો. તો એક એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ લેખ છે. પછીનો ફોટોગ્રાફ છે ને એ પણ ખાસ કરીને જે પુષ્પોની ખાદ્ય ઉપયોગિતા છે. જે ખાસ કરીને જે પુષ્પો છે એની અલગ અલગ જે ખાદ્ય રીતે ઉપયોગિતા હોય, એડિબલ હોય. તો એડિબલ પુષ્પોમાં આંબલી છે, ઉમરો, કડવો લીમડો, અગથિયો, બરાબર, કુંવારપાઠું, અરણી, ગરણી, કેળા, ગુંદા, કેળો, કાંતનાળ. તો ખાદ્ય ઉપયોગિતા જે ધરાવતા હોય એને એ વનસ્પતિઓના ગુલકંદ બનાવી શકે. ગુલમોહર, ગરમાળો, કાંતનાળ, ગુલાબ, લાલ અંબાડી એટલે કે ખાટી અંબાડી પણ કહે છે, રાતો સીમળો, જાસૂદ, પીપર અને આ બધી વનસ્પતિઓ છે. સરગવો અને જે ફૂલ વિપુલ પ્રમાણમાં હોય, ગુલમોહર હોય કે સંદેશરો હોય. તો મહુડો, મરેઠી, વાસેટી. તો આ બધી વનસ્પતિઓના ગુલકંદ જે પુષ્પો હોય એના ગુલકંદ બની શકે. ગુલકંદ બનાવવા માટે બે જ વસ્તુ, સાકર અને પુષ્પની પાંખડીઓ. અને બીજું ફ્લેવર માટે અમુક લોકો કંઈક નાખતા હોય, જેમ કે ગુલાબનો ગુલકંદ છે તો પ્રવાલ પિસ્ટીન એ બધું નાખતા હોય છે. એટલે અમુક જે આયુર્વેદિક ઔષધો હોય છે એનો ઉપયોગ કરતા હોય છે. ને ગુલાબ સામાન્ય રીતે સુલભ હોય છે. ઉનાળાની ઋતુમાં ગુલકંદ છે એ શરીરને ઠંડક આપે છે. તજા ગરમી હોય, એસિડિટી હોય, કબજિયાત રહેતી હોય તો એમાં આ ગુલકંદ ગુણકારી હોય છે. પછીનો ફોટોગ્રાફ એ પણ એગ્રો સંદેશમાં જ પ્રકાશિત થયેલ છે. વિવિધ વનસ્પતિઓના પુષ્પોની ખાદ્ય ઉપયોગિતા. તો અલગ અલગ એંગલથી લેખ લખેલ છે. તો કેળના પુષ્પો ખવાય છે,
એનું શાક ને એ બધું બનાવો તો ઉમરાનો જે કાચા ટેટા હોય એનું શાક થાય છે. આંબલીના પુષ્પો ખાટા હોય છે. કુંવારપાઠું, અગથિયો, અહણી, ઉમરો, કાંતનાર, ગુલમોર. તો આ બધી જે વનસ્પતિઓ છે એ ખાસ કરીને એ ઉપયોગી વનસ્પતિ છે, ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે. એટલે એના પુષ્પોનો ગુલકંદ બનાવી શકાય છે. તો આ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ લેખ છે. હવે પછીનો ફોટોગ્રાફ છે ગુલાબ. રોઝા સેન્ટિફોલિયા, રોઝા દમાસિયાના એનું વૈજ્ઞાનિક નામ છે. ગુલાબની તો ખેતી પણ થાય છે અને ઘર આંગણે પણ ગુલાબ ઉછેરવામાં આવે છે. કટકા કલમથી ઉછેરી શકાય છે. અને એમાં દેશી ગુલાબ છે રોઝા સેન્ટિફોલિયા, રોઝા દમાસિયા, એના પુષ્પો ગુલકંદ બનાવવા માટે ખાસ વપરાતા હોય છે. રોઝા ચાઇનીન્સીસ પણ આવે છે, રોઝા પેન્ટાફાઇલા. એટલે રોઝાની ઘણી બધી જાતિઓ છે અને એ ગુલાબ તરીકે ઓળખાય છે. ઇંગ્લિશમાં એને રોઝ કહેવાય છે. અને ગુલાબમાંથી ગુલાબ જળ બનાવવામાં આવે છે, ગુલકંદ બને છે, એસેન્સ કાઢવામાં આવે છે. અને ગુલાબમાંથી પાંખડીઓનું શરબત બને છે. અને બીજું સતપત્રાદી ચૂર્ણની બનાવટ માટે પણ ગુલાબની પાંખડીઓ વપરાય છે. સતપત્રા એટલે કે ગુલાબ. તો સતપત્રાદી ચૂર્ણની બનાવટમાં ગુલાબની પાંખડીઓ વપરાય. ગુલાબનો ગુલકંદ છે એ ખાસ કરીને ઉનાળામાં ગુણકારી છે. કબજિયાત, અમ્લપિત્ત, એસિડિટી હોય, ચાંદા હોય, તાજા ગરમી હોય, લોહીવા હોય, તો એમાં આ ગુલાબનો ગુલકંદ ગુણકારી છે. તાજા ગરમી હોય, અમ્લપિત્ત, એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય, શરીરમાં ઠંડકની જરૂરિયાત હોય, તો ગુલાબના ગુલકંદ પ્રવાલ પિષ્ટી અને પ્રવાલયુક્ત પણ આવતો હોય છે. એટલે બીજા ઓસડિયા નાખીને પણ મેડિકેટેડ ગુલકંદ પણ બજારમાં મળતો હોય છે. અને સાદો ગુલકંદ પણ મળતો હોય છે. તો ગુલકંદ ને પાણી નાખીને એનું શરબત પણ બનાવી શકાય છે. એટલે સરસ શરબત બનતું હોય છે. તો ગુલકંદનું સેવન ઉનાળામાં ખાસ કરી શકાય. લોહીવા હોય, કબજિયાત હોય, પ્રદર હોય, તો એમાં આ ગુલાબનો ગુલકંદ ખૂબ જ ગુણકારી છે. અને એને ગુલાબના પુષ્પોની પાંખડીઓ અને સાકર, બે જ વસ્તુ ઉપર થર પાથરી અને એમાં શરૂઆતમાં પાંખડીઓ સાકર રાખવાની, પછી પાંખડીઓ પાછી સાકર ને એ રીતનું રાખી અને પછી એને કપડું બાંધી દેવામાં આવશે. તડકે મૂકવામાં આવે અને પછી છાંયે લઈ લેવામાં આવે રાત્રે. અને પછી રાત્રે એકાદ વાર એને હલાવવામાં આવે છે. બીજે દિવસે રાખવામાં, એટલે અમુક અઠવાડિયું સુધી રાખીએ એટલે એની જે સાકર હોય એ ઓગળી જાય અને સરસ પછી ગુલકંદ તૈયાર થઈ જાય છે. તો ગુલકંદ એક આયુર્વેદિક ઔષધ છે. અને પાલીતાણાનો પણ ગુલકંદ વખણાતો હોય છે. એટલે અમુક ઘણી બધી ફાર્મસીઓ પણ ગુલકંદ બનાવતી હોય છે અલગ અલગ. અને ગુલકંદનું સેવન ઉનાળામાં ખાસ કરી શકાય છે. અને ઠંડક મેળવવા માટે, તાજા ગરમી હોય, પેટની ગરમી હોય, તો એમાં પણ ગુલાબનો ગુલકંદ ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે ગહણી. એને અપરાજિતા કહેવામાં આવશે. ગોકર્ણી, ગહણી, કોયલવેલ. તો ગહણીના પુષ્પોમાં ઘણી બધી વેરાયટીઓ છે. સફેદ પુષ્પો હોય, ગહણી હોય, ગુલાબી પુષ્પો, જાંબલી, વાદળી, તો અને લાલ પુષ્પો પણ ગહણીમાં જોવા મળે છે. એટલે ગુલાબમાં પછી આ જે ગહણી છે, તો ગહણીની પણ ખૂબ વેરાયટી છે. એટલે પુષ્પોની વેરાયટી, અલગ અલગ પુષ્પો જોવા મળે છે. બરાબર. પુષ્પોનો રંગ સફેદ અને લાલ, ગુલાબી, પર્પલ, જાંબલી, વાદળી. તો એની જે પાંખડીઓ છે ગહણીની, અપરાજિતા કહેવાય છે. અને એ બ્રેઇન ટોનિક તરીકે ઉપયોગી છે. એના પુષ્પોનું શરબત બની શકે છે. અને પાંખડીઓ બધી ભેગી કરી અને પછી એમાં સાકર
મધ કે ગોળ ઉમેરીને એનું ગુલકંદ બનાવી શકાય છે. તો આ અમુક ગવણીમાં સફેદ રંગના પુષ્પો સવારથી જ ખીલતા હોય છે. અમુકમાં જે સવારે વાદળી રંગના પુષ્પો ખીલ્યા હોય પણ બપોર થાય ત્યારે કલર ફેડિંગ થઈ જાય છે અને કલર ઉડી જાય છે એટલે સફેદ થઈ જતા હોય છે. તો આ ફોટોગ્રાફમાં દેખાય છે. તો એમાં કલર ફેડિંગ થઈ ગયું છે. સવારે ધીમે ધીમે એમાં કલર ઉડતો જાય છે. બપોર 12 વાગે ત્યારે સફેદ રંગની ગવણી થઈ જાય. સવારે 8 વાગે ગુલાબી રંગના પુષ્પો હોય. તો આ રીતના અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ છે. ગવણી ક્લિટોરિયા ટર્નિસેઆ એનું વૈજ્ઞાનિક નામ છે. બીજ વડે ઉછેરી શકાય છે. વાડી ખાતરની વાડમાં ને એમાં કુદરતી રીતે ઉગતું હોય છે, પરંતુ ઘર આંગણે બીજ વડે પણ ઉછેરી શકાય છે અને એના પુષ્પોનું શરબત બનાવી શકાય છે, એનું ઇન્ફ્યુઝન બનાવી શકાય છે, એનું ફાંટ પણ બનાવી શકાય છે. પાણીમાં પલાળીને સાકર ઉમેરી દેવાની અને બાકી ગુલકંદ પણ એનો ગુણકારી છે. બ્રેઇન ટોનિક તરીકે ઉપયોગી થઈ શકે છે ગવણીનો ગુલકંદ. તો યાદશક્તિ વધારવા માટે આનો ગુલકંદ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ. બાકી એની બીજી ઔષધીય ઉપયોગિતા પણ ઘણી છે. હવે અણી વાડી ખાતરની વાડમાં ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. અણીના પુષ્પો ઓક્ટોબરથી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના સુધી જોવામાં આવતા હોય છે. વાડી ખાતરની વાડ તેમજ જંગલ વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે અને સંસ્કૃતમાં એને અગ્નિમંથ કહેવામાં આવે છે. અણી અને દસમલારીસ ને દસમૂલ ક્વાથ માટે ઉપયોગી છે. એટલે અણી છે રક્ત શુદ્ધિકર ગુણધર્મ ધરાવે છે. એટલે અણીનો જે પુષ્પો છે એનો ગુલકંદ છે રક્ત શુદ્ધિ માટે બહુ ઉપયોગી છે. બાકી ડાયાબિટીસ હોય કે બીજા ઘણા બધા રોગોમાં અણીના પુષ્પો ઉપયોગી છે, પણ ડાયાબિટીસમાં સાકર નથી લેવાની, એટલે એમાં ગુલકંદનું સેવન મધુપ્રમેહમાં ગુલકંદનું સેવન ન કરી શકાય. પરંતુ એનો બીજો વિકલ્પ હોય સુગર ફ્રી જેવો તો ઉપયોગી થઈ શકે. બાકી અણીના પુષ્પો છે એનો ગુલકંદ રક્ત શુદ્ધિકર તરીકે અને ચર્મ વિકાર માટે સોજા રહેતા હોય તો એના માટે પણ અણીનો ગુલકંદ ઉપયોગી થઈ શકે છે. તો ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ અણી અગ્નિમંથ તરીકે ઓળખાય છે. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. વાડી ખાતરની વાડમાં જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે આવળ કેસિયા ઓરિક્યુલાટા. અને આવળ વનવગડામાં ઉગી નીકળે છે. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. પીળા રંગના સરસ પુષ્પો ખીલે છે અને આવળના પુષ્પો ઘણા મોટા હોય છે. તો આવળના પુષ્પોનો જે ગુલકંદ છે પ્રદરમાં ખાસ ઉપયોગી છે. પ્રદર રક્તપદર અને શ્વેતપદર બંને પ્રકારના પ્રદરમાં આવળના પુષ્પોનો ગુલકંદ ઉપયોગી છે. આવળ બીજ વડે વનવગડામાં ઉગતી હોય છે અને ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે અને ફ્લાવરિંગ આવે ત્યારે બહુ સુંદર દેખાય છે. તો આવળનો ગુલકંદ છે એ ખાસ કરીને પ્રદરમાં ઉપયોગી છે. તો વનસ્પતિના જે ગુણધર્મો હોય છે એને આધારે જ કયો ગુલકંદ સામો ઉપયોગી છે એ અને વેદરાજની સૂચના મુજબ ગુલકંદનું સેવન થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે અરડુસી. અરડુસીના 2-3 વૈજ્ઞાનિક નામ છે. આધાતોડા વેસિકા, જસ્ટિસિયા આધાતોડા, જસ્ટિસિયા વેસિકા, તો જસ્ટિસિયા ઝિલેનિકા, આ બધા નામ છે. તો અરડુસી ખાસ કરીને કફ, ઉધરસ, શરદી, શ્વાસમાં ઉપયોગી છે. તો અરડુસીના જે પાન ને એ બધું વપરાતા હોય છે. પુષ્પો આવીને ખરી પડતા હોય છે, તો પુષ્પોનો ઉપયોગ થઈ શકે છે. તો સફેદ રંગના પુષ્પો છે એનો ગુલકંદ બનાવી કફ, ઉધરસ, શ્વાસ, શરદી, સસણી એમાં ખાસ કરીને અરડુસીના પુષ્પોનો ગુલકંદ વેદરાજની સૂચના મુજબ લઈ શકાય. તો અરડુસી છે એને કટકા કલમ વડે પણ ઉછેરી શકાય છે. બીજ પણ આવતા હોય છે અમુક વિસ્તારમાં. બાકી
પુષ્પો ફ્લાવરિંગ ખૂબ આવે પણ પછી ફ્રૂટિંગ ન થતું હોય એવું જોવામાં આવતું હોય છે. અને સફેદ રંગના પુષ્પો સૂકી પુષ્પ વિન્યાસમાં ખીલે છે ને પછી ખરી પડતા હોય છે. તો અળસીના પુષ્પો છે એનો ગુલકંદ ખાસ કરીને શરદી કફ ઉધરસ માટે પ્રયોજી શકાય. પછીનો ફોટોગ્રાફ છે જાસૂદ. જાસૂદને સંસ્કૃતમાં જપા કહેવામાં આવે છે, જપા કુસુમ. હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ. અને જાસૂદમાં કટિંગ વડે, કટકા કલમ વડે ઉછેરી શકાય છે. ગુટી કલમ પણ કરવામાં આવે છે. જાસૂદના પુષ્પોની ઘણી બધી કલર વેરાયટી છે. સામાન્ય રીતે લાલ રંગના જાસૂદ ઔષધીય ઉપયોગિતા વિશેષ ધરાવે છે. બાકી એમાં ગુલાબી રંગ, પીળા રંગ, સફેદ રંગ એ રીતની અનેક કલર વેરાયટી જાસૂદમાં છે. જાસૂદને ઇંગ્લિશમાં સુ ફ્લાવર કહેવામાં આવે છે. તો જાસૂદ અને જપા સંસ્કૃત નામ છે. તો જાસૂદના પુષ્પોનો જે ગુલકંદ બને છે એ ખાસ કરીને લોહીવા માટે ઉપયોગી છે. વાળ ખરતા હોય તો પણ જાસૂદના પુષ્પોનો ગુલકંદ ઉપયોગી થઈ શકે છે. તો રક્તસ્તંભક ગુણધર્મ ધરાવે છે એટલે લોહીવા માટે ખાસ કરીને ઉપયોગી છે. હરસ માટે પણ જાસૂદનો ગુલકંદ ઉપયોગી થઈ શકે. તો હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ. અને ઘર આંગણે પણ જાસૂદ ઉછેરવામાં આવે છે ને જાસૂદમાં ફ્લાવરિંગ ઘણું બધું આવતું હોય છે. અવારનવાર એના પુષ્પો ખીલતા હોય છે. તો જાસૂદના પુષ્પો ઘણા બધા એકઠા કરી અને એનો સાકર સાથે ગુલકંદ બનાવી શકાય. પછીનો ફોટોગ્રાફ છે પાનફૂટી. કેલેન્ચોય ગેસ્ટોનિસ બોનિયેરી એનો વૈજ્ઞાનિક નામ છે. આ પાનફૂટીની 2-3 સ્પીસીસ છે. કેલેન્ચોય પિન્નાટા એ પણ પાનફૂટી છે. તો પાનફૂટીમાં જ્યારે ફ્લાવરિંગ આવે છે સરસ મોટું એનો અગ્રભાગમાં મોટા પુષ્પોમાં ખીલતા હોય છે. તો પાનફૂટી સામાન્ય રીતે પથરીમાં એના પાન વપરાતા હોય છે. તો પાનફૂટીના પુષ્પોનો ગુલકંદ પણ પથરી હોય, ઉનવા હોય તો એવા જે મૂત્રજનન તંત્રના રોગો હોય તો એમાં પાનફૂટીના પુષ્પોનો ગુલકંદ બનાવીને વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે અગથિયો. સેસબેનિયા ગ્રાન્ડિફ્લોરા. અગથિયામાં પુષ્પોની 2 કલર વેરાયટી છે. અગથિયામાં પીળા કે સફેદ રંગના પુષ્પો અને બીજું એક લાલ રંગના પુષ્પો પણ અગથિયામાં જોવા મળે. એટલે અગથિયાની અલગ અલગ વેરાયટીઓ છે. તો અગથિયો એનું ફ્લાવરિંગ ચોમાસાથી શરૂઆત થઈ લગભગ સપ્ટેમ્બર મહિનાથી શરૂઆત થાય એટલે લગભગ નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન સુધી જોવા મળતું હોય છે. અને એવું કહેવાય છે કે અગસ્ત્ય તારો દેખાય ત્યારે એનું ફ્લાવરિંગ શરૂ થતું હોય છે. તો અગથિયો છે એ નાનું આયુષ્ય ધરાવતું વૃક્ષ છે. ઝડપથી વધે છે. એનું આયુષ્ય 8 થી 12 વર્ષનું હોય છે. તો અગથિયાના ઘણા બધા પુષ્પો ખીલતા હોય છે. અને પોપટની ચાંચ જેવા મોટા સરસ પુષ્પો હોય છે. સફેદ રંગના હોય, પીળા રંગના હોય કે ગુલાબી રંગના હોય છે. તો અગથિયાના પુષ્પોનો જે ગુલકંદ છે એ ખાસ કરીને આંખ માટે પણ સારો છે. એટલે આંખ માટે સારો છે. એટલે વિટામિન એ ને એ બધું ધરાવતું હોય. બાકી બીજા એન્ટીઓક્સિડન્ટ પણ ધરાવતા હોય છે. તો એના પુષ્પોની ભાજી તો થતી હોય છે તો આનો ગુલકંદ પણ બનાવી શકાય. એટલે કે સાકર ઉમેરી અને એને પાંખડીઓ છૂટી પાડી અને થોડોક પાણીનો ભાગ ઉડી જાય પછી એમાં સાકર ઉમેરી અને એનો ગુલકંદ બની શકે છે. તો ખાસ કરીને આંખ માટે અગથિયાનો ગુલકંદ ગુણકારી ગણી શકાય. પછીનો ફોટોગ્રાફ છે બુરાન્સ. રોહોડોડેન્ડ્રોન આર્બોરિયમ એનું વૈજ્ઞાનિક નામ છે. આ બુરાન્સ છે હિમાચલ
પ્રદેશ છે એટલે હિમાલય વિસ્તારમાં આ વનસ્પતિઓ ઉગતી હોય છે. ગુચ્છામાં પુષ્પો આવતા હોય છે અને બજારમાં બુરાંશનું શરબત પણ વેચાતું હોય છે. બુરાંશ રોડોડેન્ડ્રોન આર્બોરિયમ. તો રક્ત શુદ્ધિકર તરીકે ખાસ આ વનસ્પતિનો ગુલકંદ ઉપયોગી છે. બુરાંશ શીતળતા આપે છે, લોહીવા માટે પણ ઉપયોગી છે. તો બુરાંશ છે એ ખાસ કરીને હિમાચલ વિસ્તાર એટલે કે મનાલી, ચંબા ને એ બાજુ આ વનસ્પતિ ઉગતી હોય છે અને ઉછેરવામાં પણ આવતી હોય છે બુરાંશ. તો આનો ગુલકંદ બનાવીને વાપરી શકાય. બાકી એનું શરબત બજારમાં મળતું હોય છે બુરાંશ. પછીનો ફોટોગ્રાફ છે પપૈયો, કરીકા પપૈયા. પપૈયામાં ખાસ કરીને નર પપૈયો અને માદા પપૈયો બે અલગ અલગ ઉગતા. અમુક બીજમાંથી નર પપૈયાના વૃક્ષો ઉગતા હોય છે, અમુકમાંથી માદા પપૈયાના. નર પપૈયાના પુષ્પો છે ફક્ત પોલિનેશન માટે જ ઉપયોગી હોય છે અને બાકી એના પુષ્પો ખાસ ઉપયોગી નથી હોતા. અને માદા પુષ્પોમાં ફલિનીકરણ થાય માદા પપૈયામાં એટલે ફળ બેસતા હોય છે. પપૈયો છે એ ખાસ કરીને ડેન્ગ્યુમાં ઉપયોગી છે. એટલે કે ત્રાક કણોની સંખ્યા વધારે છે. એટલે રક્ત શુદ્ધિકર કે રક્તકણો જે ત્રાક કણો છે લોહીની અંદર, એ ત્રાક કણોનું પ્રમાણ વધારવા માટે પપૈયાના પાન ને બધું વપરાતું હોય છે. તો પપૈયાના બીજા કાચો પપૈયો પણ ઉપયોગી છે ત્રાક કણો વધારવા માટે, અને પપૈયાના પુષ્પો પણ ત્રાક કણો વધારવા માટે ઉપયોગી છે. એટલે નર પપૈયાના પુષ્પો એકઠા કરી અને એનો ગુલકંદ બનાવી શકાય. અને એનો જે ડેન્ગ્યુ તાવ આવ્યો હોય ત્યારે નર પપૈયાના પુષ્પોનો ગુલકંદ દર્દીને આપી શકાય. તો પપૈયો છે ખાસ કરીને ત્રાક કણો વધારવા માટે ઉપયોગી છે. તો કરીકા પપૈયા. અને પપૈયાની તો ફળઝાડ તરીકે ખેતી પણ થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સરગવો, સિગરૂ, સહિજન, મોરિંગા ઓલિફેરા. સરગવો પહેલાં તો અમુક સિઝનમાં જ એ રીતનું મળતો હતો, પણ હવે તો 12 માસ દરમિયાન સરગવો ઉપલબ્ધ થઈ ગયો છે. અને સરગવાની પાન માટે ખેતી પણ ખૂબ થાય છે. અને સરગવાના વિટામિન એ અને કેલ્શિયમ ને બધા મિનરલ્સને ઘણું બધું ધરાવે છે. સરગવાનો દરેક ભાગ છે કંઈક ને કંઈક ઉપયોગિતા ધરાવે છે. મૂળ હોય, એની છાલ હોય, એનો ગુંદર હોય, એના પાન, એના પુષ્પો, એની ફળ, એના બીજનું તેલ. તો સરગવાના પુષ્પો છે તો એનો ગુલકંદ છે ખાસ કરીને શરીરમાં ગરમાવો લાવવા માટે ઉપયોગી છે. અને રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે પણ સરગવાના પુષ્પોનો ગુલકંદ વાપરી શકાય. સરગવો તાસીરે થોડો ગરમ છે એટલે વેદરાજની સૂચના મુજબ એનું સેવન થઈ શકે. કેમ કે તાસીર એને ગરમ છે. હરસ હોય તો સરગવાનું સેવન ઓછું કરી શકાય. બાકી સરગવો રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવા માટે ઉપયોગી છે. એટલે સરગવાના પુષ્પોનો ગુલકંદ મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર હોય છે. એટલે એ ખાસ કરીને એનું સેવન થઈ શકે. પછીનો ફોટોગ્રાફ છે પારિજાત. પારિજાતક પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને નાઇટ જાસ્મિન કહેવામાં આવે છે. નિકટેન્થસ આર્બોટ્રિસ્ટિસ એનું વૈજ્ઞાનિક નામ છે. પારિજાતમાં ફ્લાવરિંગ સિઝન સપ્ટેમ્બર મહિનાથી જાન્યુઆરી મહિના સુધી હોય છે. જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી, એટલે 4-5 મહિના એનું ફ્લાવરિંગ જોવા મળતું હોય છે. અને પારિજાતમાં રાત્રે પુષ્પો ખીલે, સવારે પથારી થઈ જાય. એટલે બરાબર, પારિજાતમાં રાત્રે પુષ્પો ખીલે, નાઇટ જાસ્મિન કહેવાય છે. રાત્રે ફૂલો ખીલે અને સવારે, અને સુગંધ પણ હોય છે. અને બીજું સરગવાના પાન અને સરગવો આવી ગયો. પારિજાતના પાન અને પુષ્પની અંદર સેલિસાઇલિક એસિડ હોય છે. એટલે કે તાસીર એ થોડોક ઉષ્ણ છે.
અને એટલે રક્ત વિકારમાં ને એમાં ચામડીના રોગો હોય, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય તો પારિજાતના પાન કે પારિજાતના પુષ્પો ઉપયોગી થઈ શકે છે. એટલે પારિજાતના જે પુષ્પો જ્યારે ખીલા હોય નીચે વૃક્ષની નીચે એનું પારિજાતના નીચે એક કપડું પાથરી તો એના પુષ્પો સવારે ખરી જાય છે અને એ પછી એનો ઉપયોગ થઈ શકે. એટલે ખરેલા પુષ્પો એકઠા કરવા માટે પણ એ ખાસ કરીને એ ઉપયોગી છે. તો ખાસ કરીને એમાં સેલિસાઇલિક એસિડ એટલે ચામડીના રોગો માટે જે પારિજાતના જે પુષ્પોનો ગુલકંદ છે એ ઉપયોગી છે. હૃદય માટે પણ ગુણકારી છે. ખરજવું, ખસખરજવું, ખુજલી તો એમાં અને ખાસ કરીને સાયટિકામાં પણ પારિજાતના પુષ્પોનો ગુલકંદ વાપરી શકાય. તો જે પારિજાતના જે ગુણધર્મો છે ઉષ્ણ છે, સેલિસાઇલિક એસિડ ધરાવે છે, એટલે ચામડીના રોગો હોય, ચર્મ વિકાર હોય, રક્ત વિકાર હોય તો એમાં ઉપયોગી છે. સાયટિકા, રાંઝણ, ગોધરસી કહેવાય છે, તો એમાં પણ પારિજાતના પુષ્પોનો ગુલકંદ ઉપયોગી છે. કેમ કે પાન અને પુષ્પ બંને ઉષ્ણ છે, તો સાકર આવે એટલે ઉષ્ણતા એની ઓછી થઈ જાય, તો એના માટે ખાસ કરીને એ ઉપયોગી છે. સેલિસાઇલિક એસિડ લોહીને પાતળું કરે છે અને બીજું ચામડીના રોગો હોય એમાં પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે વાસેટી એટલે કે વર્ષા ડોડી. પરગ્યુલારિયા પેલિડા, ટેલોસ્મા પેલિડા એનું વૈજ્ઞાનિક નામ છે. વાસેટીને વર્ષા ડોડી પણ કહેવામાં આવે છે. વાસેટી જંગલ વિસ્તારમાં ઉગે છે અને બીજ વડે અથવા તો એને કટકા કલમ વડે વાસેટીના રોપા કરી અને ઘર આંગણે પણ હવે પુષ્પો માટે ખાસ ઉછેરવામાં આવે છે. વાસેટીની એક વેલો થાય છે તો બીજ વડે ઉછેરાય અને બીજું કટકા કલમ વડે પણ ઉછેરાય. એટલે કેટલાક લોકો હવે વાસેટી વાવવા માંડ્યા છે કે એના પુષ્પો લગભગ 500થી 600 રૂપિયા કિલો વેચાતા હોય છે. તો વાસેટીના પુષ્પોની સિઝન ફક્ત મેથી જૂન મહિના સુધી હોય છે કે જુલાઈ સુધી. તો 3 મહિના એની સિઝન હોય છે ત્યારે જ એના પુષ્પો અવેલેબલ હોય છે. અને એના પુષ્પોનો ગુલકંદ છે આંખ માટે ગુણકારી છે. વિટામિન એથી ભરપૂર હોય છે. એના પુષ્પો કાચા પણ ખાઈ શકાય છે, શાક બનાવાય છે અને એનો ગુલકંદ બનાવીને પણ એના પુષ્પોનો ઉપયોગ થઈ શકે છે. તો વાસેટી આરોહી વનસ્પતિ છે અને વનબગડામાં ઉગે છે, તેમજ વાડી ખેતરની વાડમાં પણ ઉગતી હોય છે અને ઘર આંગણે પણ વાસેટીને ઉછેરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ઉમરો. ફાઇકસ ગ્લોમેરાટા એનું વૈજ્ઞાનિક નામ છે. ફાઇકસ રેસિમોઝા પણ છે. ઉમરામાં જે પુષ્પો છે એ ટેટાની અંદર હોય છે. જ્યારે ટેટું નાનું એવું હોય, અપરિપક્વ હોય, નાનું એવું હોય ત્યારે એમાં પુષ્પો હોય છે. જ્યારે પછી ટેટું મોટું થાય અને પછી એમાં ફલનીકરણ થઈ જાય ટેટાની અંદર જ, એટલે પછી એમાં બીજ થઈ જતા હોય છે. તો ઉમરાના જે કાચા ટેટા હોય, નાના ટેટા, એ બધા એકઠા કરી અને 2 થી 3 ટુકડા કરી અને એમાં સાકર ઉમેરી અને પછી એનું ગુલકંદ બનાવી શકાય છે. અને આનો ઉમરાનું ગુલકંદ છે એ ખાસ કરીને રક્તપદર અને શ્વેતપદર તેમજ હરસમાં ગુણકારી છે. તો ખાસ કરીને ઉમરો ઉદુંબર કહેવામાં આવે છે. ઉદુંબર અવલેહ પણ બનાવવામાં આવે છે. તો ઉમરાના જે કુમળા ટેટા હોય એની અંદર જ ઘણા બધા સૂક્ષ્મ પુષ્પો હોય છે. એટલે એ ઉમરાના ટેટાનો જે ગુલકંદ બને એ એના પુષ્પોનો ગુલકંદ બની ગયો કહેવાય. કેમ કે એના જે પુષ્પ વિન્યાસ હોય એ ગોળાકાર હોય છે અને માંસલ હોય છે. અંદરની બાજુએ સૂક્ષ્મ એમાં પુષ્પો આવેલા હોય છે. એટલે આખા ટેટાનો જ આખો ગુલકંદ બનતો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રગત રોહિડો. ટેકોમેલા અંડ્યુલાટા. રગત રોહિડો
એની ફ્લાવરિંગ સિઝન અત્યારે ચાલુ જ છે, એટલે કે આમ તો ડિસેમ્બર મહિનાથી એપ્રિલ મે મહિના દરમિયાન એને રગતરોઈડમાં ફ્લાવરિંગ આવતું હોય છે. રગતરોઈડમાં વેરાયટી મુજબ અલગ અલગ 3 કલરના પુષ્પો જોવા મળશે, જે ફોટોગ્રાફમાં લાલ છે, પછી પીળા રંગનો પુષ્પો ખીલતા હોય છે પીળા રંગના, અને કેસરી રંગના પણ પુષ્પો ખીલતા હોય છે. રગતરોઈડો છે રક્ત શુદ્ધિકર ગુણધર્મ ધરાવે છે. હવે રગતરોઈડમાં પુષ્પો ઘણા બધા આવતા, ફ્લાવરિંગ ખૂબ આવે પણ ફ્રૂટિંગ બહુ ઓછું જોવા મળતું હોય છે. એટલે પુષ્પો ઉપરથી ખીલીને પછી ખરી પડતા હોય છે નીચે. તો રગતરોઈડના પુષ્પો ખરી ગયેલા પુષ્પો એકઠા કરી અને એનો ગુલકંદ બનાવી શકાય. અને એ ગુલકંદ છે રક્ત શુદ્ધિકર તરીકે, ચર્મ વિકાર હોય, રક્ત વિકાર હોય, કેન્સર હોય, એમાં રગતરોઈડનો જે ગુલકંદ છે એ વેદરાજની સૂચના મુજબ પ્રયોજી શકાય. તો ટેકોમેલા અન્ડ્યુલાટા રગતરોઈડો. પછીનો ફોટોગ્રાફ છે લાલ અંબાડી, હિબિસ્કસ સબ્દિરિફા. તો લાલ અંબાડી છે એના જે પુષ્પીય ભાગ છે એ સ્વાદે ખાટા હોય. તો લાલ અંબાડીના પુષ્પોનું શરબત ને એવું બધું બનતું હોય છે, અને એનો ગુલકંદ પણ બનાવી શકાય છે. તો લાલ અંબાડીના પુષ્પોનો ભાગ છે વજ્રવાળો માંસલ ભાગ છે, એને વ્યવસ્થિત રીતે કાપીને અને પછી એના સાકર મેળવી અને એનો ગુલકંદ બનાવી શકાય છે. એટલે ખટમધુરો આનો ગુલકંદ બનશે, કેમ કે પુષ્પનો ભાગ છે એ ખટાશયુક્ત હોય છે. એટલે લાલ અંબાડી છે એ ખાસ કરીને અરુચિ, અપચો અને મંદાગ્નિ હોય ત્યારે લાલ અંબાડીનો ગુલકંદ ઉપયોગી થઈ શકે છે. તો હિબિસ્કસ સબ્દિરિફા લાલ અંબાડી. પછીનો ફોટોગ્રાફ આપણે લાલ અંબાડી જ છે, હિબિસ્કસ સબ્દિરિફા. એને બીજ વડે લાલ અંબાડીને ઉછેરવામાં આવે છે, અને ગોળનું શુદ્ધિકરણ માટે પણ લાલ અંબાડીના પુષ્પો અને પાનને બધું વપરાતું હોય છે. એટલે ખેડૂત લોકો વાડી ખેતરમાં લાલ અંબાડી ઉછેરતા હોય છે. લાલ અંબાડીના પાનની ભાજી થાય છે, અને પુષ્પો પણ ચટણી બનાવવા, ખટાશ બનાવવા માટે વપરાય છે, તેમજ ગુલકંદ બનાવવા માટે કે શરબત બનાવવા માટે પણ લાલ અંબાડી વાપરી શકાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગુલખેરુ. એને ઇંગ્લિશમાં હોલીહોક કહેવામાં આવે છે. તો એલ્થિયા રોઝિયા ગુલખેરુ. તો ગુલખેરુના જે પુષ્પોનો ગુલકંદ છે એ ખાસ કરીને લોહીવા હોય, પ્રદર હોય, રક્તપદર, શ્વેતપદર, રસ, આમાં એનો ગુલકંદ ઉપયોગી છે. તો રક્ત શુદ્ધિકર ગુણધર્મ ધરાવે છે. તો ગુલખેરુ હોલીહોક. સામાન્ય રીતે આને બાગ બગીચામાં જ ઉછેરાતું હોય છે ગુલખેરુ. તો આને મોટા પ્રમાણમાં ઉછેર્યું હોય તો એના પુષ્પોનો ગુલકંદ બનાવી શકાય. પછીનો ફોટોગ્રાફ છે કડવો લીમડો, એજાડીરાક્ટા ઇન્ડિકા, નીમ ટ્રી. આખું કડવો સ્વાદ ધરાવતું કોઈ વૃક્ષ હોય તો કડવો લીમડો છે. એના દરેક ભાગ કંઈક ને કંઈક ઉપયોગી છે. એના મૂળ, એની આંતરછાલ, એના પાન, એના પુષ્પો, એના ફળો. ખાસ કરીને ફળો છે એ જ્યારે લીંબોળી પાકી હોય ને ત્યારે સહેજ ગળચોટો સ્વાદ હોય છે. કડવાશ તો હોય જ છે, પણ સહેજ ગળપણ પણ જોવા મળતું હોય છે. અને ચૈત્ર મહિનામાં લીમડાનું સેવન કરવાનું ખાસ કહેવામાં આવ્યું છે. ચૈત્ર મહિનામાં અને ફ્લાવરિંગ આવતું હોય છે. આમ તો ફ્લાવરિંગ શરૂ થઈ જતું હોય છે, ફાગણ મહિનામાં જ શરૂ થઈ જતું હોય છે. પાનખર ઋતુમાં પાન ખરી પડે છે લીમડામાં, અને પછી નવા પાન આવે છે. નવા પાને આવતા હોય છે, અને સાથોસાથ ફ્લાવરિંગ પણ શરૂ થઈ જતું હોય છે. તો કડવા લીમડાનું ખાસ કરીને ગુડી પડવાના દિવસે મીઠા લીમડાના પાન અને એના તાજા મોર એટલે કે પુષ્પો, થોડું સાકર કે ખાંડ ઉમેરી અને પ્રસાદી તરીકે ભગવાનને અર્પણ કરાય છે, અને પછી પ્રસાદ તરીકે ગ્રહણ કરાય છે. તો કડવા લીમડાના જે પુષ્પો એકઠા કરી અને એમાં
સાકર ઉમેરી અને ગુલકંદ બનાવી શકાય છે. અને કડવા લીમડાનું જે ગુલકંદ છે એ ખાસ કરીને કૃમિ પછી રક્ત વિકાર હોય, ચર્મ વિકાર હોય તેમાં કડવા લીમડાનું ખાસ ગુલકંદ ગુણકારી છે. તાવમાં પણ કડવા લીમડાનું ગુલકંદ પ્રયોજી શકાય. તો એજાડી રાખતા ઇન્ડિકા, નીમ ટ્રી અને ખાસ કરીને ચૈત્ર મહિનામાં તો કડવા લીમડાના જે પાન અને તાજો મોર હોય એનું સેવન તો કરવું જ રહ્યું. આખું વર્ષ તાવ તર્યું આવે નહીં અને નિરોગી રહી શકાય. ચર્મ વિકારમાં પણ કડવા લીમડાનો ગુલકંદ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે રાતો શીમળો, બોમ્બેક્સિબા. રાતા શીમળામાં પાનખર પછી એના ફ્લાવરિંગ આવતું હોય છે. પાન ખરી જાય પછી નકરા પુષ્પોથી જ આખા રાતો શીમળો સુંદર દેખાતો હોય છે. પુષ્પો ઘણા મોટા મોટા પુષ્પો હોય છે અને પુષ્પો માંસલ હોય છે, એટલે કે પાંખડીઓ ખૂબ મોટી મોટી અને માંસલ હોય છે. તો રાતા શીમળાના પુષ્પો એકઠા કરી એની પાંખડીઓને છૂટી પાડી અને સાકર મેળવી અને એનો ગુલકંદ બનાવી શકાય છે. અને ખાસ કરીને રાતા શીમળાનો ગુલકંદ છે રક્તપદ્ધર, શ્વેતપદ્ધરમાં ખાસ ગુણકારી છે. દૂધતા હરસ હોય તો પણ રાતા શીમળાનો ગુલકંદ પ્રયોજી શકાય. તો રાતો શીમળો ખાસ કરીને ગુણકારી છે. આમ તો એના દરેક ભાગ કંઈક ને કંઈક ઉપયોગિતા ધરાવશે. તો બોમ્બેક્સિબા, રાતો શીમળો. પછીનો ફોટોગ્રાફ છે કનકચંપુ, અને મુચકુંદ પણ કહેવામાં આવે છે. ટેરોસ્પર્મમ એસેરીફોલિયમ એનું વૈજ્ઞાનિક નામ છે. ટેરોસ્પર્મમાં આગળ પી લગાડવો પડે છે પણ પીનો ઉચ્ચાર થતો નથી, સાયલેન્ટ છે. તો કનકચંપુ એના પુષ્પો સુગંધી હોય છે અને બહુ માંસલ અને મોટા હોય છે. તો કનકચંપાના જે પુષ્પો છે એ નીચે ખરી પડતા એ બધા એકઠા કરી વ્યવસ્થિત સાફ કરી અને એના ગુલકંદ બનાવીને લઈ શકાય. ખાસ કરીને શિરસુર હોય, માથાનો દુખાવો હોય અને બાકી અરોમા થેરેપીમાં પણ એના પુષ્પો વાપરી શકાય છે. તો કનકચંપો રક્ત શુદ્ધિકર તરીકે ખૂબ ગુણકારી છે. કેન્સરની સારવાર માટે પણ કનકચંપાના પુષ્પોનું ગુલકંદ પ્રયોજી શકાય. તો કનકચંપો, મુચકુંદ. પાન ખૂબ મોટા હોય છે અને ઘટાદાર વૃક્ષ હોય છે. નીચે પછીનો ફોટોગ્રાફ. તો આ કનકચંપાના પુષ્પો છે અને પુષ્પોને ચોળીને સૂંઘીએ તો આપણને સુગંધ અનુભવાય છે. એટલે ખાસ કરીને આધાશીશી હોય, શિરસુર હોય તો એવા વખતે ખાસ કરીને કનકચંપાનો ગુલકંદ ગુણકારી પરિણામ આપી શકે. પછીનો ફોટોગ્રાફ છે પારસપીપળો, થેસ્પેસિયા પોપુલનિયા. પારસપીપળો માં પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે. પછી એમાં થોડું કલર ફેડિંગ થઈને લાલ રંગ પણ થઈ જતો હોય છે. તો પારસપીપળાના પુષ્પો ઘણા બધા ખીલતા હોય છે. તો એના પુષ્પો ગુલકંદ છે એ રક્ત શુદ્ધિકર માટે, લોહીવા માટે પણ ઉપયોગી છે. અને સંતાન પ્રાપ્તિ માટે પણ પારસપીપળાના બીજને બધું વપરાતા હોય તો આનો ગુલકંદ પણ સંતાન પ્રાપ્તિ માટે પ્રયોજી શકાય. થેસ્પેસિયા પોપુલનિયા એનું વૈજ્ઞાનિક નામ છે. પારસપીપળો સદાહરિત વૃક્ષ છે અને સરસ ઘટાદાર વૃક્ષ થતું હોય છે. વૃક્ષ ધીમું વધતું હોય છે. તો પારસપીપળો સરસ સુશોભન માટે પણ બાગ બગીચામાં પારસપીપળાના વૃક્ષો ઉછેરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કેળ, મુસ્સા પેરેડિસિએકા. તો કેળના દરેક ભાગ કંઈક ને કંઈક ઉપયોગિતા ધરાવતા હોય છે. સામાન્ય રીતે એના કેળા છે એટલે કે ફ્રૂટ વાપરતા હોય છે. એના પાનમાંથી પણ રેસા નીકળતા હોય છે, એનો ઉપયોગ થતો હોય છે. પાન છે એ ખાસ કરીને દક્ષિણ ભારતમાં પાન ઉપર ચોખા ખવાય છે, એટલે કે બધી વાનગીઓ કેળના પાન ઉપર પીરસાય છે અને એનું ખાસ મહત્ત્વ છે.
તો કેળના જે પુષ્પો હોય છે એ ખાસ મોટો હોય છે, માંસલ સંયુક્ત પુષ્પ વિન્યાસ હોય છે. આ માંસલ સૂકી પ્રકારનો, એમાં જે લાલ રંગનું હોય છે એ પૃથુપર્ણ નિપત્ર હોય છે. નિપત્ર જેમ ખીલતું જાય, અમુક માળ બન્યા એટલે ઉપરનું નિપત્ર ખુલ્યું એટલે ફલિનીકરણ થઈ ગયું, પછી પાછો એનો જે પુષ્પ વિન્યાસ દંડ લંબાતો જાય છેક જમીન સુધી પહોંચી જાય છે. એટલે કેળાની લૂમ ખૂબ લાંબી થતી હોય છે. અને બાકી કેળાના જે પુષ્પો હોય એનું કઢી થાય, શાક થાય, એવું બધું થાય છે. અને કેળાના પુષ્પોનો ગુલકંદ પણ બનાવી શકાય. તો એનો ગુલકંદ છે અમ્લપિત્ત હોય, એસિડિટી, અમ્લપિત્ત, તજા ગરમી હોય તો એમાં કેળના પુષ્પોનો ગુલકંદ ખાસ ગુણકારી છે. તો મુસા પેરેડિસિએકા કેળ છે એ બાગ બગીચામાં અને ખાસ કરીને કેળની ફળઝાડ તરીકે ખેતી થતી હોય છે. આમ તો નાનું એવું ઝાડવું જ થાય છે અને કેળને પીલા દ્વારા ઉછેરાતું હોય છે. મુખ્ય કેળનો છોડ હોય એની આજુબાજુ પીલા નીકળતા હોય છે. પીલાને ખોદીને વાવી દઈએ એટલે ઉગી જાય છે. પછીનો ફોટોગ્રાફ છે આંબલી, ટેમેરિન્ડસ ઇન્ડિકા. હવે આંબલી એવું વૃક્ષ છે, એના દરેક ભાગમાં ખટાશ આવેલી હોય છે. એનું છાલ હોય, પાન હોય, પુષ્પો હોય, કાચું ફળ હોય કે પાકું ફળ, દરેકમાં ખટાશ જોવામાં આવશે. ટેમેરિન્ડસ ઇન્ડિકસ. અને આંબલીને જોઈને જ મોંમાં પાણી આવી જતું હોય છે. પાન ચાવીએ તો ખાટા લાગતા હોય છે, એના પુષ્પો ચાખીએ તો પણ ખાટા લાગે છે. એટલે એના પુષ્પો છે એ બધા ખીલા હોય ત્યારે બધા ભેગા કરી અને એમાં સાકર ઉમેરી અને એનું સેવન કરીએ તો આપણે મંદાગ્નિ હોય, અપચો હોય, ભૂખ ન લાગતી હોય, અજીર્ણ હોય તો અથવા તો શું કહેવાય સંગ્રહણી થઈ ગઈ હોય તો એમાં આ જે આંબલીના પુષ્પોનો ગુલકંદ ગુણકારી થઈ શકે છે. ભૂખ ન લાગવી હોય, મંદાગ્નિ હોય તો એમાં અગ્નિને પ્રદીપ કરવાવાળો ગુણધર્મ છે એટલે સરસ એનું ગુલકંદ બની શકે છે. ટેમેરિન્ડસ ઇન્ડિકા આંબલી, મોંમાં પાણી લાવનાર આંબલી. પછીનો ફોટોગ્રાફ છે ખાટી ચામોલ, બોહિનિયા ફ્યુલાટા. ખાટી ચામોલ છે એના પાન છે ખાટા હોય છે, એના પુષ્પો પણ ખાટા હોય છે. અને ખાટી ચામોલના પુષ્પો આમ તો બહુ ઓછા આના વૃક્ષો છે અને પુષ્પોનું પણ ગુલકંદ બની શકે. એટલે અગ્નિદીપક તરીકે મંદાગ્નિ, અજીર્ણ હોય, અપચો હોય તો એમાં ખાટી ચામોલના પુષ્પનો ગુલકંદ ઉપયોગી થઈ શકે. તો બોહિનિયા ફ્યુલાટા, ખાટી ચામોલ. પછીનો ફોટોગ્રાફ છે કેવડો, કેપેરિસ ડેસિડ્યુઆ. કેવડામાં ખાસ કરીને બે રંગના પુષ્પો જોવામાં આવતા હોય. પીળા પુષ્પો પણ અમુક જગ્યાએ જોવામાં આવતા હોય છે અને સામાન્ય રીતે તો મોટા ભાગે તો કેસરી રંગ, લાલ રંગના પુષ્પો જોવામાં આવતા હોય છે. કેળાના પુષ્પો છે એનું શાક, કઢીને એવું બધું તો થતું હોય છે. અને કેળાના પુષ્પોનો ગુલકંદ છે એ ખાસ કરીને વાયુના રોગો માટે કેળાના પુષ્પોનો ગુલકંદ પ્રયોજી શકાય. કેમ કે કેવડો છે વાયુનાશક ગુણધર્મ ધરાવે છે, ઉષ્ણ છે અને વાયુનાશક છે. તો આ કેપેરિસ ડેસિડ્યુઆ વનવગડામાં કેળાના ક્ષુપ થતા હોય છે અને એમ તો વાડી ખેતરની વાડમાં પણ જોવામાં આવે છે. અને કેળાને બીજ વડે ઉછેરી શકાય છે. કેળો આમ તો જનરલી પક્ષીઓ દ્વારા જ ઉગતો હોય છે કેમ કે એના જે ફ્રૂટ હોય છે, પક્ષીઓ લાલ રંગના પાકા ફળ ખાય અને જ્યાં ચરકે ત્યાં ઉગતા હોય છે. પછીનો ફોટોગ્રાફ પણ એ કેળો જ છે, કેપેરિસ ડેસિડ્યુઆ. તો કેળાના પુષ્પનો ગુલકંદ વાત વિકારમાં ગુણકારી પરિણામ આપી શકે. તો કેળાના પુષ્પોનો ઉપયોગ થઈ શકે છે. કેળો કંટકીય વનસ્પતિ છે, સરસ ફ્લાવરિંગ બહુ સુંદર દેખાય છે. પાન તો એમાં હોતા નથી, પ્રકાંડ વાંકું ચૂકું ઝીગઝેગ હોય છે અને કંટકો ધરાવે છે. તો કેળાના પુષ્પો આ રીતના સરસ ગુચ્છામાં આવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે પીપળો, ફાઇકસ રિલિજિયોઝા પીપળો. અને પીપળામાં પાનખર પછી
નવા પાન આવતા હોય છે અને ટેટા આવતા હોય છે. તો ટેટાની અંદર જ પુષ્પો હોય છે. એટલે પીપળાના નાના કુમળા તાજા ટેટા આવ્યા હોય ત્યારે એના ટેટા ભેગા કરી અંદર 2 ટુકડા કરી અંદર સાકર ઉમેરી અને એનો ગુલકંદ બનાવી શકાય છે. આમ તો ગુલકંદ શું કે થોડોક કઠણ રહેશે, કેમ કે આખો બીજા જે પુષ્પોની જેમ આના ટેટા થોડાક કઠણ રહેશે, એટલે થોડાક પોચા નહીં પડે. એટલે જે ગુલકંદ છે આનો તાજો જ વાપરી શકાશે. ફાઇકસ રિલિજિયોઝા પીપળો ગુલકંદ. પછીનો ફોટોગ્રાફ પીપળની જે પીપળાની જેમ જ એક પીપર થાય છે, ફાઇકસ સિલા. તો પીપળના તાજા ટેટા હોય, કુમળા ટેટા, એનું શાક ને કઢીને એવું બધું બનાવાતું હોય છે. ગામડાના લોકોએ પીપળના ટેટાનું શાક અને કઢી ખાધી હશે. તો ફાઇકસ સિલા તો પીપળના પેપડાનું ગુલકંદ પણ બનાવી શકાય. આ પણ શું કે કબજિયાત હોય, રક્ત શુદ્ધિ માટે પણ આનો ઉપયોગી હોય છે. બાકી વાજીકર તરીકે અને પીપર અને પીપળાના ટેટા છે વાજીકર તરીકે પણ, શક્તિવર્ધક તરીકે પણ પીપળાના ટેટા વાપરી શકાય. એટલે એનો ગુલકંદ છે એ વાજીકર તરીકે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે કરંજ ડેરિસ ઇન્ડિકા. એના 2-3 વૈજ્ઞાનિક નામ છે: પોનગેમિયા પિન્નાટા, પોનગેમિયા ગ્લેબ્રા, મિલેસિયા ઇન્ડિકા. તો કરંજ છે એમાં પાનખર પછી તરત નવા પાન આવે અને ફ્લાવરિંગ આવતું હોય છે. અને કરંજ છે રક્ત શુદ્ધિકર હોય છે અને ખાસ કરીને ચર્મ વિકારમાં ખૂબ ગુણકારી છે. એટલે કરંજના પુષ્પોનું ગુલકંદ છે એ ચામડીના રોગો માટે પરિણામ આપી શકે છે. એટલે કરંજ છે રક્ત શુદ્ધિ કરશે. અને બીજું, દાંતના રોગો માટે પણ કરંજ ગુણકારી છે. એટલા માટે કરંજનામાં સફેદ રંગના કે આછા ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે. તો એનો ગુલકંદ બનાવીને ખાસ કરીને દાંતના રોગો હોય કે ચામડીના રોગોની સારવાર માટે આનો ગુલકંદ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ કરંજ પછી આંબો, મેન્જીફેરા ઇન્ડિકા. અત્યારે આંબામાં આમ તો ડિસેમ્બર મહિનાથી એનું ફ્લાવરિંગ શરૂ થઈ જતું હોય છે. અત્યારે પણ હજુ ફ્લાવરિંગ હોય જ છે લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. અત્યારે ફ્રૂટિંગ પણ શરૂ થઈ ગયું હોય છે. મેન્જીફેરા ઇન્ડિકા, આંબો, કેરી. તો આંબાના જે પુષ્પો હોય છે એ સુગંધી હોય છે અને એનો ગુલકંદ છે એ પણ રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા માટે ગુણકારી થઈ શકે છે. આંબાના મોર છે એ ખાસ કરીને સુગંધ ધરાવે છે અને રક્ત શુદ્ધિકર તરીકે એ ઉપયોગી થઈ શકે. અને એમાં તુરાશ અને સહેજ ખટાશને એ બધું હોય એટલે રક્ત શુદ્ધિકર માટે એ ખાસ ગુણકારી છે. પછીનો ફોટોગ્રાફ છે મહુડો, મધુકા ઇન્ડિકા. મહુડો છે એ પાનખર, આદિવાસી લોકોનું કલ્પવૃક્ષ. તો મહુડો છે એના પાનખર પછી તરત એના ફ્લાવરિંગ આવતું હોય છે અને એના પુષ્પોની ઉપર નિપત્રો દૂર કરી એની પાંખડીઓ છે એ ખાસ કરીને ખવાય છે. ગળચટી લાગે છે મહુડાના પુષ્પો. અને મહુડાના પુષ્પો આસવરીસ બનાવવા માટે, દારૂ બનાવવા માટે પણ વપરાતો હોય છે. આસવરીસ બનાવવા માટે તો વપરાય જ છે અને આદિવાસી લોકો ખાસ કરીને એનો ઉપયોગ વિશેષ કરતા હોય છે. તો મહુડાના તાજા પુષ્પો એમનામાંય ખાઈ શકાય અને સાકર ઉમેરીને તાજા પુષ્પો 3-4 દિવસ માટે વાપરી શકાય, કેમ કે પછી આમાં શું કે પછી ખરાબ થઈ જવાની શક્યતા પણ રહેતી હોય છે. તો મધુકા ઇન્ડિકા, મહુડો. તો મહુડાના પુષ્પોનો ગુલકંદ તાજો બનાવીને 3-4 દિવસમાં એને ખતમ કરી નાખવો જોઈએ. તો મહુડાના પુષ્પોનો ગુલકંદ પણ બની શકે છે. વાજીકર તરીકે ઉપયોગી છે અને એટલે કે ધાતુ પૌષ્ટિક માટે ઉપયોગી છે મધુકા ઇન્ડિકા, મહુડો. પછીનો ફોટોગ્રાફ
આ મહુડાના અંદરના જે આ બધા પુષ્પો છે, જો આ રીતના ઉપરની જે વજ્રવાળો ભાગ હોય એ દૂર કરીએ એટલે આ રીતના મહુડાના પુષ્પો દેખાય છે. તો આના ગુલકંદ સરસ બની શકે, બરાબર. અને બાકી તો આસવરિષ્ઠ બનાવવા માટે પણ આયુર્વેદમાં મહુડાના પુષ્પો અને ધાવડીના પુષ્પો વપરાતા હોય છે. તો મહુડો. પછીનો ફોટોગ્રાફ છે ધાવડી, વુડફોડિયા ફ્રુટિકોઝા. ધાવડી છે એના ખાસ કરીને આસવરિષ્ઠ બનાવવા માટે પુષ્પો વપરાય છે. ધાવડીના પુષ્પો ખાસ કરીને પ્રદરમાં ગુણકારી છે. ખાસ કરીને જે એક આયુર્વેદિક ઔષધ બને છે પુષ્યાનુક ચૂર્ણ, તો એની ચૂર્ણની બનાવટ માટે ધાવડીના પુષ્પો વપરાતા હોય છે. બાકી ધાવડીના પુષ્પોનો ગુલકંદ છે એ પણ પદ્ધર હોય, રક્તપદ્ધર હોય કે શ્વેત પદ્ધર હોય તો એમાં વેદરાજની સૂચના મુજબ વાપરી શકાય છે. તો વુડફોડિયા ફ્રુટિકોઝા. આ જંગલ વિસ્તારમાં, વનવગડામાં ધાવડી જોવામાં આવતી હોય છે. ધાતકી સંસ્કૃત નામ છે ધાવડી, વુડફોડિયા ફ્રુટિકોઝા. શુભ સ્વરૂપની વનસ્પતિ છે. ફ્લાવરિંગ આવે એટલે બહુ સુંદર લાગે છે. લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 3 મહિના દરમિયાન એના પુષ્પો ખીલતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ગલગોટા. એનો વૈજ્ઞાનિક નામ છે ટેજેટિસ ઇરેક્ટા. ગલગોટાના પાન અને પુષ્પો બંને સુગંધ ધરાવે છે અને રક્તસ્તંભક ગુણધર્મો ધરાવે છે. ગલગોટાના જે પુષ્પોની પુષ્પગુચ્છ હોય એને પાંખડીઓ છૂટી પાડી એમાં સાકર ઉમેરી અને એનો ગુલકંદ બનાવી શકાય છે. અને એનો ગુલકંદ છે લોહીવા હોય, દૂધતા હરસ હોય તો એમાં ગલગોટાનો ગુલકંદ ઉપયોગી થઈ શકે છે. અને ઇંગ્લિશમાં એને મેરીગોલ્ડ કહેવામાં આવે છે. ગલગોટા એટલે કે હજારી ગલ. ઘર આંગણે પણ ઉછેરવામાં આવે છે ફૂલ છોડ તરીકે, ફૂલઝાડ તરીકે, એટલે નાનો એવો છોડ જ હોય છે. અને વાડી ખેતરમાં પણ કીટકોને આકર્ષવા માટે ગલગોટા ખાસ ઉછેરવામાં આવે છે. તો ગલગોટાના પુષ્પો છે એ સુગંધ ચિકિત્સા માટે તો વપરાતો હોય છે, હાર બનાવવા માટે, પૂજા માટે પણ વપરાતો હોય છે, અને રીતનો ગુલકંદ બનાવીને પણ લોહીવા કે હરસની સારવાર માટે પ્રયોજી શકાય. પછીનો ફોટોગ્રાફ છે મરેઠી, એકમેલા ઓલિરેસિયા, સ્પાઇલેન્થસ ઓલિરેસિયા. તો મરેઠીને બીજ વડે ઘર આંગણે ઉછેરાય છે અને વાડી ખેતરમાં પણ મોટા પાયાની ખેતી થતી હોય છે. તો મરેઠીના પુષ્પો બજારમાં મળતા હોય છે ત્યારે એ ખરીદી લાવી અને એના પુષ્પકોને છૂટા પાડી અને સાકર ઉમેરી એનું સેવન, ખાસ કરીને કફ ઉધરસ હોય, શ્વાસ ચડતો હોય, જીભ જલાતી હોય, ગળું ખરાબ થઈ ગયું હોય ત્યારે મરેઠીના પુષ્પોનો ગુલકંદ વાપરી શકાય છે. તો મરેઠી ગળાને સાફ કરનાર છે. કફ ઉધરસ, ઉલટી ઉપકા થતા હોય તો પણ મરેઠીના પુષ્પોનો ગુલકંદ ઉપયોગી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ખાખરો, બ્યુટિયા, ફ્લેમ ઓફ ફોરેસ્ટ, બ્યુટી ઓફ ફોરેસ્ટ. તો કેસુડો, ખાખરો. કેસુડામાં પાનખર પછી તરત ફ્લાવરિંગ શરૂ થઈ જતું હોય છે. કેસુડામાં ફ્લાવરિંગ ફેબ્રુઆરી, માર્ચ મહિના દરમિયાન જોવા મળતું હોય છે અને અત્યારે એનું ફ્લાવરિંગ ચાલુ જ છે. ફ્રૂટિંગ પણ અમુક જગ્યાએ થઈ ગયું છે. હોળી વખતે ખાસ એનું ફ્લાવરિંગ જોવા મળતું હોય છે. તો કેસુડાના જે પુષ્પો હોય એની પાંખડીઓ છૂટી પાડી એમાં સાકર ઉમેરી અને એનો ગુલકંદ બનાવી શકાય છે. અને એ ગુલકંદ છે એ ખાસ કરીને ઊનવા થઈ ગયો હોય, પ્રદર હોય, તજા ગરમી હોય તો એમાં કેસુડાના એટલે કે ખાખરાના પુષ્પોનો ગુલકંદ ગુણકારી પરિણામ આપી શકે છે. તો બ્યુટિયા મોનોસ્પર્મા, ખાખરો, એને કેસુડો પણ કહેવામાં આવે છે. પ્લસ પિત્તપાપડો પણ કહે છે ખાખરો. તો આનો ગુલકંદ વાપરી શકાય. ઊનવા થઈ ગયો, ઊનવામાં ખાસ ગુણકારી છે, ખાસ કરીને ખાખરાનો ગુલકંદ. પ્રોસ્ટેટ વૃદ્ધિ હોય તો પણ ખાખરાના પુષ્પનો ગુલકંદ ઉપયોગી પરિણામ આપી શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ગુંદો, કોડિયા ડાયકોટમા. ગુંદો છે ફળઝાડ તરીકે વાડી ખેતરમાં ઉછેરાય છે. સામાન્ય રીતે ગુંદાના કાચા અને પાકા ફળો
ખાદ્ય ઉપયોગિતા ધરાવે છે. એટલે કાચા ફળોનું અથાણું બનાવે છે, પાકા ફળો ગળ્યા હોય છે એટલે ખવાય છે. ગુંદાના જે ફ્લાવરિંગ હોય છે, ગુંદાનો મોર, એ પણ બજારમાં વેચાતો હોય છે. ભાવનગરને ઘણી બધી જે હોય શાકભાજી વેચતા હોય એ લોકો ખાસ કરીને ગુંદાનું ફ્લાવરિંગ વેચતા હોય છે. એની કઢી બનતી હોય છે અને શાક પણ બનતું હોય છે. તો ગુંદાનું જે ફ્લાવરિંગ હોય છે તો એનો ગુલકંદ પણ બનાવી શકાય. એ વાજીકા તરીકે ઉપયોગી થઈ શકે, ગુંદાના પુષ્પોનું ગુલકંદ. અને બાકી ઉનવા હોય કે પથરી હોય તો એમાં પણ ગુંદાના પુષ્પોનું ગુલકંદ પ્રયોજી શકાય. પછીનો ફોટોગ્રાફ છે કુંવારપાઠું, એલોય બાર્બાડેન્સિસ. કુંવારપાઠું સામાન્ય રીતે એના પાન વધારે ઔષધીય ઉપયોગિતા ધરાવતા હોય છે, પાન જ વપરાતા હોય છે. અને આમ તો કુંવારપાઠું બહુ વર્ષે છે, એટલે 3-4 વર્ષનું 4-5 વર્ષે એને ફ્લાવરિંગ આવતું હોય છે આ રીતનું. અને એના જે પુષ્પો ખીલે છે એ બધા પુષ્પો ભેગા કરી અને એનો કઢી બને, શાક બને અને એના પુષ્પોનો ગુલકંદ પણ બનાવી શકાય છે. એટલે એનો ગુલકંદ છે ખાસ કરીને કબજિયાત હોય, કષ્ટાત્રાવ હોય, માસિક અનિયમિત હોય, પીડા સાથે આવતું હોય, માસિક નિયમિત કરવા માટે કુંવારપાઠાનો પુષ્પોનું ગુલકંદ વાપરી શકાય છે. તો ખાસ કરીને કબજિયાત રહેતી હોય એમાં પણ કુંવારપાઠાનું ગુલકંદ ગુણકારી છે. તો કુંવારપાઠું રેચક છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. અને બાકી કોસ્મેટિક વેલ્યુ તો ધરાવે જ છે. તો કુંવારપાઠાનો ગુલકંદ, પુષ્પનું ગુલકંદ માસિક સમસ્યામાં તેમજ કબજિયાત માટે, હરસ માટે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે કાંચનાર, બોહિનિયા વેરીગેટા. આની બીજી સ્પીસીસ પણ હોય છે, બોહિનિયા પુર્પુરિયા, બોહિનિયા બ્લેકિયાના, બોહિનિયા ટોમેન્ટોઝા, પ્યો કાંચનાર. તો કાંચનારના જે પુષ્પો છે એ શિયાળામાં ખીલતા હોય છે અને એના પુષ્પોનો ગુલકંદ ખાસ કરીને કેન્સરમાં ઉપયોગી થઈ શકે. અને બાકી ગાંઠને ઓગાળવા માટે પણ એનો ગુલકંદ ઉપયોગી થઈ શકે. તો પુષ્પનો ગુલકંદ રક્ત શુદ્ધિકર તરીકે, ગાંઠને ઓગાળવા માટે પણ એનો ગુલકંદ વાપરી શકાય. કાંચનાના પાન છે એ વજન ઘટાડવા માટે પણ વાપરતા હોય છે. તો કાંચનાનો મેદસ્વીતા હોય કે ગાંઠને ઓગાળવી હોય તો કાંચનાર ખાસ ઉપયોગી છે. એટલે કાંચનારના પુષ્પો છે એ કાચા પણ ખાઈ શકાય છે. એનું શું કહેવાય, કઢી કે એવું પણ બનાવી શકાય. અને એના પુષ્પોની પાંખડીઓ છૂટી પાડી અને એનો ગુલકંદ બનાવીને રક્ત શુદ્ધિકર તરીકે પણ ઉપયોગી છે અને કેન્સરમાં પણ પ્રયોજી શકાય. તો વેદરાજની સૂચના મુજબ કાંચનારનો ઉપયોગ થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ છે ગરમાવો, કેસિયા ફિસ્ચ્યુલા. ગરમાવામાં ખાસ કરીને પાનખર અત્યારે શરૂ થઈ જાય હવે માર્ચ મહિનામાં. અને પાનખર શરૂ થાય પછી તરત જ નવા પાન આવે અને ફ્લાવરિંગ પણ શરૂ થઈ જાય. એને મોટું ઝુમ્મર લટકતા હોય એટલું મોટું ફ્લાવરિંગ આવતું હોય છે. અને એનો ગરમાનો જ્યારે ખીલો હોય પીળા રંગના પુષ્પોથી આખો બહુ સુંદર લાગે છે. ઉનાળામાં એક ગુલમોહર અને બીજું ગરમાવો જ્યારે ખીલે ત્યારે એકદમ સરસ રંગબેરંગી, એટલે કે ગુલમોહરથી લાલ રંગથી અને ગરમાવો છે પીળા રંગથી સુશોભિત થઈ જાય છે. તો ગરમાવામાં પુષ્પો ખૂબ ઝુમ્મરની પેઠે લટકતા હોય છે. અને એનો પુષ્પનો ગુલકંદ છે એ ખાસ કરીને કબજિયાત અને હરસ માટે ગુણકારી છે. તો અને પુષ્પોનો ગુલકંદ તાજો બનાવીને વાપરી શકાય. આનો ગુલકંદ તાજો અઠવાડિયાની અંદર વાપરી નાખવો પડે, કેમ કે આનો ગુલકંદ ખરાબ પણ કદાચ થઈ શકે. તો કેસિયા ફિસ્ચ્યુલા ગરમાવો, કેમ કે એની સિંગ છે પરિપક્વ થતાં 1 વર્ષ લાગે છે. અત્યારે જ્યારે ફ્લાવરિંગ આવ્યું હોય મે મહિનામાં કે એપ્રિલ મહિનામાં, એટલે એનું ફ્લાવરિંગ
થાય પછી તરત ફ્રૂટિંગ થઈ જતું હોય છે મહિનાની અંદર, અને પછી આખો વર્ષ એની શીંગો લટકતી હોય છે. એટલે અને પછી પરિપક્વ થતાં 1 વર્ષ જેટલું લાગે છે ગરમા શીંગો. અને એનો ગર કબજિયાત માટે વપરાય છે. એટલે ગરમાળો રેચક છે, મૃદુ રેચક છે. તો એના રેચકતાનો લાભ લેવો હોય તો ગરમાળાના પુષ્પનો ગુલકંદ વાપરી શકાય, ખાસ કરીને કબજિયાત અને હરસ માટે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કદમ. 2 કદમ થાય છે, કૃષ્ણ કદમ અને ધારા કદમ. અને એના મુંડકમાં આખા દડા જેવા પુષ્પ ગુચ્છ હોય છે. અને એ પુષ્પગુચ્છનો પણ ગુલકંદ બનાવી શકાય. એના પુષ્પગુચ્છને છૂટા પાડી અને સાકર મેળવી અને ગુલકંદ થઈ શકે. ખાસ કરીને એ પણ રક્ત શુદ્ધિકરણ માટે કદમનો ગુલકંદ પ્રયોજી શકાય. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે વાયુવાણો, ક્રેટિવા રિલિજિયોઝા. વાયુવાણો છે પાનખર વૃક્ષ છે. પાન ખરી જાય પછી એનું ફ્લાવરિંગ આવતું હોય છે અને નવા પાન પણ આવતા હોય છે અને પુષ્પો ઘણા બધા આવતા હોય છે અને પુષ્પો બહુ મોટા અને પુષ્પો સુંદર પણ દેખાય છે. અને વાયુવાણો છે ખાસ કરીને વાયુના રોગો હોય, ખાસ કરીને પેશાબના લગતા રોગો હોય, ઊનવા હોય કે પથરી હોય, તો એમાં વરુણાદી ક્વાથ વપરાતો હોય છે. વાયુવાણાના પાનને છાલને બધું વપરાતું હોય છે. તો એવા જ ગુણધર્મો એના પુષ્પોમાં પણ હોય. એટલે એના પુષ્પો છે, એનો ગુલકંદ છે એ ખાસ કરીને ઊનવા કે પથરીમાં વાયુવાણાનું ગુલકંદ પ્રયોજી શકાય. તો ક્રેટિવા રિલિજિયોઝા વાયુવાણો. એને વરુણ પણ કહેવામાં આવે છે. એટલે વરુણ આદિ ક્વાથ બનાવવા માટે પણ એના પાનને છાલ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અશોક, સરાકા અશોકા. અશોકમાં અત્યારે ફ્લાવરિંગ શરૂ છે. એટલે કે એને ફ્લાવરિંગ માર્ચ, એપ્રિલ, મે મહિના દરમિયાન આવતું હોય છે. અને એનું અશોકની છાલ છે એ ખાસ કરીને અશોકારિષ્ટ બનાવવા માટે વપરાતી હોય છે. અશોકારિષ્ટ જે લોહીવા હોય કે માસિક સંબંધિત સમસ્યાનું નિરાકરણ માટે અશોકારિષ્ટ ઉપયોગી છે. આના ઘણા બધા પુષ્પો ખીલતા હોય છે અને એના પુષ્પોનો જે ગુલકંદ હોય છે એ લોહીવા હોય, રક્તપદર હોય કે શ્વેતપદર હોય. તો એના માટે આનો અશોકના પુષ્પોનું ગુલકંદ પ્રયોજી શકાય છે. તો સરાકા અશોકા, અશોક, અસલી અશોક. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સંધેસરો, ડિલોનિક્સ ઇલાટા. સંધેસરાના પુષ્પો છે એ ખવાય છે. એના પુષ્પો અને કળીઓ બંને ખવાય છે. અને ખેડૂત લોકો સંધેસરાને કટકા કલમ વડે વાડી ખેતરની વાડમાં ઉછેરતા હોય છે. અત્યારે સંધેસરામાં ફ્લાવરિંગ શરૂ છે. ખાસ કરીને ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ મહિના દરમિયાન આખું એનું ફ્લાવરિંગ ખીલતું હોય છે. અને એના પુષ્પો અને કળીઓ સ્થાનિક લોકો તો ખાય જ છે. એટલે એના પુષ્પો અને એની કળીઓ છે એનો ગુલકંદ બનાવી શકાય છે. અને એ ગુલકંદ છે એ ખાસ કરીને અપચો હોય કે તરસ હોય, તજા ગરમી હોય એમાં ઉપયોગી છે. ડિલોનિક્સ ઇલાટા, સંધેસરો. અને એના પુષ્પો તો સ્થાનિક લોકો ખાય જ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ગુલમોહર, ડિલોનિક્સ રિજિયા. તો ગુલમોહર છે એને ફ્લાવરિંગ આવે છે ગુલમોહરમાં. છેલ્લો ફોટોગ્રાફ છે ગુલમોહર. તો ગુલમોહર છે એનો ફ્લાવરિંગ એટલે કે ઉનાળામાં જ જોવામાં આવતું હોય છે. ખાસ કરીને માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિના દરમિયાન ફ્લાવરિંગ આવતું હોય છે. અને ગુલમોહરના જે પુષ્પો અને કળીઓ તો બધા નાનેરા હોય કે મોટેરા હોય, બધાએ જ્યાં જાણકાર લોકો હોય એ તો ખાતા જ હોય છે. તો ગુલમોહરના જે પુષ્પો છે એ તો કાચા પણ ખાઈ શકાય અને ગુલકંદ પણ સરસ બનતો હોય છે. સહેજ ખટમધુરો હોય એટલે અપચો હોય કે અજીર્ણ હોય કે ભૂખ ન લાગતી હોય, મંદાગ્નિ હોય, તો ગુલમોહરના
પુષ્પોનો ગુલકંદ બનાવીને વાપરી શકાય છે. તો ગુલમોરનો ગુલકંદ ખાસ કરીને એનર્જેટિક હોય છે, એટલે કે તરસ પણ છીપાવી શકે છે. અને ખાસ કરીને ઉનાળામાં ખાસ કરીને મેવા તરીકે ખેડૂતો અને ખેતમજૂરો અને બીજા જાણકાર લોકો હોય છે, એ સંદેશરો હોય કે ગુલમોર હોય એના પુષ્પોની કળીઓ અને બધું પુષ્પોને બધું ખાતા હોય છે. સરસ ખટમધુરો ટેસ્ટ લાગતો હોય છે તુરો, બરાબર. તો આ હતો ગુલમોર. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. વિવિધ પુષ્પોનો ગુલકંદ. ઠક્કર સાહેબ. હાજી, જય ધન્વંતરી. આજની અંદર, કારણ કે વિષય મારી માટે પણ એક રસપ્રદ હતો અને સાહેબે 43 વનસ્પતિઓનો ગુલકંદની વાત કરી. મેં બધા જ નોંધ રાખી તો જોયું કે 43 વનસ્પતિ સાહેબે આજે આપણી સમક્ષ મૂકી. હવે ગુલકંદ સામાન્ય રીતે જે સાહેબે શરૂઆતમાં જ આપણને પ્રસ્તાવનામાં કીધું હતું કે ગુલાબનો ગુલકંદ, અને ક્યારેક ક્યારેક આપણે એમ કહીએ કે એકાદ બે બીજા ગુલકંદ જે બનાવતા હોય છે એ, પણ આટલી બધી વનસ્પતિઓના ગુલકંદ બને એ મારા માટે પણ બહુ નવું જાણવા મળ્યું. હવે આ ગુલકંદની અંદર સાહેબે જે બનાવવાની પદ્ધતિ કીધી કે સાકર પાથરવાની, ફૂલોની પાંદડીઓ પાથરવાની, પાછી સાકર પાથરવાની, આ રીતે આપણે ગુલકંદ ઘરે બનાવી શકાય. ગુલકંદમાં એ વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી હોય છે. સાકર એટલા માટે વાપરવાની કહી છે કે સાકર અને ખાંડના ગુણધર્મમાં ફરક છે. સાકર એ વધારે એની ગુણવત્તાના હિસાબથી સાકર વાપરવાની કહી છે, અને ગુલકંદમાં સાકર આવે છે એટલે અમુક પ્રકારના ગુણધર્મોમાં સાકરનું પ્રમાણ વધવાથી અમુક પ્રકારના રોગોમાં અને અમુક પ્રકારના પ્રકૃતિમાં જ્યારે પણ આપણે ગુલકંદ વાપરવાનું હોય ત્યારે એના નિષ્ણાતની સલાહ, કોઈ વૈદની સલાહ લઈને વાપરવું જોઈએ. આમાં 2-3 વાત થોડી મને પણ જે ધ્યાનમાં આવી કે જેમ કે સાહેબે સરગવાની વાત કરી, બરાબર, એવી જ રીતના કડવા લીમડાની વાત કરી. હવે અમુક વનસ્પતિના ગુણધર્મ ગરમ હોય છે, અમુકના ઠંડા હોય છે. અગત્યનું પણ સાહેબે કીધું. ઘણીવાર એવું હોય કે વ્યક્તિની પ્રકૃતિને અનુરૂપ સાકર આવવાથી એની ઉષ્ણતા દબાવીને એ વનસ્પતિનો લાભ લેવો હોય તો ત્યાં ગુણધર્મની ખબર હોવી જોઈએ, અને ગુણધર્મ પ્રમાણે જો આપણને ખબર હોય તો આવા ગુલકંદો આપણે ઔષધીય પ્રયોગમાં લઈ શકાય. બીજી વાત કે ગુલકંદની અંદર સાહેબે જે કહ્યું હતું એમ પ્રવાલ છે, ઇલાયચી છે, તજ છે, લવિંગ છે, આવા પણ દ્રવ્યો અંદર ઉમેરીને આપણે એને થોડો વધારે સ્વાદયુક્ત બનાવી શકાય. પણ ત્યાં પણ પાછું આ જ વિચારવાનું કે કયામાં ઇલાયચી, તજ કે લવિંગ કે આ વાપરવું હોય તો કયામાં વાપરી શકાય એ થોડુંક નિષ્ણાતની સલાહ લઈને કરવું જોઈએ. અમુક વનસ્પતિઓમાં સાહેબે કીધું કે 2-4 દિવસમાં જ એને વાપરી શકાય, જેમ કે ગરમાળામાં કીધું, મવડામાં કીધું. તો આ પણ આપણને ધ્યાન હોવું જોઈએ, કારણ કે ગુલકંદ સામાન્ય રીતે તો સાકર પીગળે
અને એકરસ થાય ત્યારે એ ગુલકંદ બને. હવે એ પણ આપણે નક્કી કરવું પડે કે આ રીતે. હવે ઘણીવાર એવું પણ બને છે, હું થોડુંક વિષયથી બહાર પણ જે બજારમાં ગુલકંદ મળતા હોય છે એના વિશે થોડી વાત. તો સામાન્ય રીતે ચાસણી બનાવી અને ચાસણીની અંદર જે તે પાન અંદર નાખી અને એને હલાવી અને એક દિવસ એને થોડું થીજી જાય અથવા થોડીક એકરસ થઈ જાય એવું કરી અને બીજા દિવસે બજારમાં ગુલકંદ આવે છે. તો ઘરે બનાવેલું ગુલકંદ એ સાચા અર્થમાં જો આપણે એનો લાભ લેવો હોય તો ઘરે બનાવીને એનો લાભ લઈ શકાય. આ મેં બજારું એટલા માટે વાત કરી કે બજારું ગુલકંદો જે બી મળે છે એ લોકોને માસ પ્રોડક્શન લેવાનું હોય છે, એટલે એ નિયમથી કદાચ બનતું ના હોય. તો જ્યારે ગુલકંદનો આપણે કોઈ ઉપયોગ કરવો હોય તો આ રીતે બનાવીને ઉપયોગ કરવો વધારે ગુણવાન અને આપણને પરિણામદાયી બને. અસ્તુ. વાહ વાહ, સરસ સરસ. આભાર ઠક્કર સાહેબ. સરસ સરસ.